નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો. સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટ. હું મહેન્દ્ર પંચાલ સર ફરી એકવાર તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણા આ લેસન નંબર 5ના બીજા પાર્ટમાં હવે આપણે અધૂરો લેસન કન્ટિન્યુ કરીએ છીએ અને તેને પૂર્ણ કરીશું. આપણે પેજ નંબર 56 પર પહેલા વિભાગનો જે સૌથી છેલ્લો પેરેગ્રાફ છે ત્યાંથી હવે આપણો અધૂરો લેસન આગળ ચલાવીશું. તો સ્ટાર્ટ કરીએ આપણે. ધ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ, કોઈ પણ દારૂખાનાની પાછળનો સિદ્ધાંત આદર્શ શું છે કે વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ, જ્યારે પણ તેની અંદરનું જે બળતણ કે ઈંધણ હોય છે તેને હીટ એટલે કે ગરમી પૂરી પાડવામાં આવે છે ત્યારે, હવે અહીંયા ફ્યુઅલ તરીકે બળતણ તરીકે શું હોય છે? ધ ગન પાવડર એટલે કે દારૂગોળો. ત્યારે શું થાય છે? ઇટ બર્ન્સ, એ જે બળતણ ઈંધણ હોય છે તે સળગવા લાગે છે. કઈ રીતે સળગવા લાગે છે? યુઝિંગ ઓક્સિજન એટલે કે ઓક્સિજનનો વપરાશ કરીને. હાવેવર, બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી, જો કે દારૂગોળાની અંદર શું હોય છે, દારૂખાનાની અંદર શું હોય છે, એનું જે બળતણ હોય છે ને તેને એકદમ ટાઈટ રીતે પેક કરવામાં આવે છે ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ. કારણ કે જ્યારે સળગાવતી વખતે એની ગરમી હોય છે ને એને એકદમ સંગ્રહ કરી રાખવામાં આવે છે, એટલા માટે એનું જે ફ્યુઅલ છે એકદમ ટાઈટ રાખવામાં આવે છે. અને તેથી શું થાય છે? બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ એ સડન, જ્યારે પણ એને સળગાવવામાં આવે છે ત્યારે તેની જે બર્નિંગ એટલે કે સળગવાની ક્રિયા છે એ અચાનક જ શરૂ થઈ જાય છે. હવે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો બીજા વિભાગમાં, જે હું તમને શેર કરી દઉં છું. ઓકે, તો આ અધૂરું પેરેગ્રાફ આપણે સૌથી પહેલાં જોઈએ. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, ત્યારે તે અચાનક સળગવા પણ લાગે છે અને કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ એટલે લાક્ષણિક પ્રચંડ અવાજ પણ તેના કારણે થાય છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ, દારૂખાનાની જે ખરેખર ઉત્પાદનની પ્રક્રિયા છે તે ઇઝ સિમ્પલ, એ બહુ સરળ છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર, એમાં જે કાચો માલસામાન એટલે કે કાચી માલ સામગ્રી જે એમાં રિક્વાયર્ડ એટલે કે જરૂરી છે તે કઈ છે? ફ્યુઅલ એટલે કે એનું બળતણ ઈંધણ, બાઇન્ડર્સ એટલે કે તેને બાંધવા માટેના પદાર્થો, એમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી, ઓક્સિડાઇઝર્સ એટલે તેને સળગાવવા માટે ઓક્સિજન જે પૂરું પાડતા હોય તેવા પદાર્થો, બ્રેકેટમાં આપણે આપ્યું છે ટુ મેક ઇટ બર્ન, કે જે તેને સળગાવવા માટે ઉપયોગી હોય તે, એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને અન્ય કેટલીક મટીરિયલ્સ એટલે કે સામગ્રી પણ તેમાં વપરાશમાં લેવામાં આવે છે જે જાહેર નથી કરવાની એટલા માટે નથી આપી. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ, એમાં જે સામગ્રી આર ગ્રાઉન્ડ, જે સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે તેને શું કરવામાં આવે છે? ગ્રાઉન્ડ કરવામાં આવે છે. ગ્રાઇન્ડનું ભૂતકાળ, ગ્રાઇન્ડ એટલે વાટવું, દળવું કે પીસવું. તો એ બધી સામગ્રીને બરાબર વાટવામાં આવે છે એન્ડ મિક્સ્ડ વેલ, અને પછી તેને સારી રીતે તેનું મિશ્રણ પણ તૈયાર કરવામાં આવે છે. પછી શું થાય છે? ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ, પછી આ મિશ્રણને ધકેલવામાં આવે છે. ક્યાં ધકેલવામાં આવે છે? અ મશીનની અંદર, ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ, અને પછી એમાંથી તે કઈ રીતે બહાર નીકળે છે? એઝ લોંગ રોલ્સ, લાંબા રોલ જેવા, એટલે કે ગોળ ગોળ વીંટાળેલા જે લાંબા રોલ હોય તેવા સ્વરૂપમાં, ઓર સ્ટ્રીપ્સ કે પછી લાંબી પટ્ટીઓના સ્વરૂપમાં બહાર આવે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન, અને પછી તેના ફરતું શું લપેટવામાં આવે છે? ગોળ ગોળ કાર્ડબોર્ડ એટલે કે પૂંઠા, ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ વિથ અ ફ્યુઝ, કે પછી જૂના અખબારો કે છાપા તેના ફરતે વીંટાળી દેવામાં આવે છે. અને વિથ અ ફ્યુઝ એટલે કે તેમાંથી દિવેટ પણ બહાર ખેંચીને બનાવવામાં તૈયાર કરવામાં આવે છે. તો આ રીતે ફટાકાનું પ્રોડક્શન કાર્ય એટલે કે ઉત્પાદન કાર્ય થતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પેરેગ્રાફ તરફ આગળ વધીએ. ઓકે, તો તમને સ્ક્રીન પર હવે આપણો બીજો પેરેગ્રાફ એનો દેખાય છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ, હવે પાયરોટેકનિક્સનું આ જે શાસ્ત્ર છે, ફટાકાનું શાસ્ત્ર, દારૂખાનું બનાવવાનું શાસ્ત્ર,
એમાં સૌથી મહાન ખતરો, ભયંકર ખતરો કયો છે? ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર, કે દારૂખાનાનો મોટાભાગનો વ્યવહાર આગ સાથે જ છે. દારૂખાનું આપણે કંઈ સજાવીને કે શણગારીને રાખવા માટે નથી લાવતા, પણ ફોડવા માટે લાવીએ છીએ. અને ફોડવા માટે તેનો જ્યારે ફોડીએ ત્યારે આગ એટલે કે મીણબત્તી, દીવાસળી વગેરેની જરૂર પડે છે. એટલે તેનો મુખ્ય વ્યવહાર આગ સાથે છે એવું આપણે કહી શકીએ. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડેન્ટ્સ, અને માટે જ આ દારૂખાનાનો જે ઉદ્યોગ છે એ તેના અકસ્માતો માટે બહુ નોટોરિયસ એટલે કે કુખ્યાત બદનામ થઈ ગયો છે. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, ચાહે તે યુએસએ જેવા રીચ એટલે કે અમીર દેશ હોય, જાપાન ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ પડતો દેશ હોય, ઓર ઇન્ડિયા કે પછી ભારત જેવો વિકાસશીલ રાષ્ટ્ર હોય, દરેક જગ્યાએ દારૂખાનું જ્યાં બનતું હોય તે ઉદ્યોગમાં અકસ્માતો થતા જ હોય છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય, કહ્યું છે કે આમ તો ફટાકડાની અંદર જે મિશ્રણ વાપરવામાં આવે છે, જે વપરાશ કરવામાં આવે છે તે સ્થિર રહે છે. ક્યારે સ્ટેબલ સ્થિર રહે છે? જ્યારે તેને ઠંડુ અને સૂકા વાતાવરણમાં રાખવામાં આવે ત્યારે. પણ છતાંય શું થાય છે? ઇટ કેન કેચ ફાયર, તે તરત જ આગને ઝડપી શકે છે, ઝપેટમાં લઈ શકે છે. ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ, જો તેમાં અકસ્માતે પણ ઉષ્મા કે ગરમી એની મળી ગઈ એને, કાં તો એને આપવામાં આવી કોઈ પણ રીતે, તો તરત જ તે સળગવા લાગે છે, આગ પકડી લે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, તો ક્યારેક ઘણી વખત બે ફટાકડાના બોક્સમાં બે ફટાકડા એકબીજા સાથે ઘર્ષણમાં આવે તો તેના કારણે પણ આગ લાગી શકે છે. ફ્રોમ સ્પાર્ક, કે પછી દીવાસળીનો તણખો કે ચિનગારી હોય તો તેના કારણે પણ આગ લાગી શકે છે. ઓર એન ઇમ્પેક્ટ, કે પછી અથડામણના કારણે એકબીજા સાથે અથડાય પદાર્થો ફટાકડાના તો પણ આગ લાગી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર, હવે વૈજ્ઞાનિકો જે છે ને એ દારૂખાનાને વધારે સુરક્ષિત, વધારે સલામત બનાવવાના રસ્તાઓ, ઉપાયો શોધી રહ્યા છે. લુકિંગ ફોર એટલે શોધવું. હવે નીચેનું પેરેગ્રાફ જોઈશું વિદ્યાર્થી મિત્રો, જે હું તમને સ્ક્રીન પર સેટ કરી દઉં છું. ઓકે. ઇન ઇન્ડિયા, ભારતની અંદર, ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, ભારતમાં ભૂતકાળની અંદર, ભૂતકાળના અગાઉના વર્ષોમાં આપણે દારૂખાનાની ઇમ્પોર્ટ એટલે કે આયાત કરતા હતા મુખ્યત્વે ચાઇનામાંથી, ચીનમાંથી. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શું થયું? ધીજ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ, એ વખતે આપણે ત્યાં બ્રિટિશરોનું શાસન હતું એટલે એ લોકોએ શું કર્યું? ચાઇના તેમની સામે ઓપોઝિટ કન્ટ્રી, વિરુદ્ધ દેશ હોવાથી, દુશ્મન દેશ હોવાથી તેમણે, અંગ્રેજોએ ચાઇનામાંથી જે ફટાકડાની આયાત થતી હતી તેને અટકાવી દીધી, સ્ટોપ કરી દીધી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી, અને તે જ વર્ષથી ભારતના દક્ષિણમાં આવેલ તામિલનાડુ રાજ્યનું શિવાકાશી નામનું જે સ્થળ છે ત્યાં જે દીવાસળીની સળીઓ બનાવનાર જે પ્રોડ્યુસર્સ એટલે કે ઉત્પાદકો હતા તેમણે આ દિવાળી માટે ફટાકડા બનાવવાનું ઉત્પાદનનું કાર્ય શરૂ કરી દીધું. ઇન 1992, હવે 1992ની સાલમાં શું થયું તો જોઈએ આપણે. 1992ની સાલમાં ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક, એક સર્વે પ્રમાણે આપણા દેશમાં, આપણા રાષ્ટ્રની અંદર 60 કરોડના મૂલ્યના ફટાકડાનો વપરાશ થયો. એન્ડ, અને તેમાંના 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી, અને આપણે ગર્વ લઈ શકાય તેવી બાબત છે કે 60 કરોડનું જે દારૂખાનું આપણે ત્યાં વપરાશ થયો તેમાં 60થી 70% દારૂખાનું એ શિવાકાશીમાંથી આવ્યું હતું, બનીને તૈયાર થઈને આવ્યું હતું. હવે પાછું આપણે નીચેનું પેરેગ્રાફ જોઈએ, હું તમને સ્ક્રીન પર સેટ કરી દઉં છું. ઇન શિવાકાશી, શિવાકાશીની અંદર ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, દારૂખાનાનું ઉત્પાદન થાય છે અસંખ્ય એવા નાના નાના એકમોમાં. 3 months બિફોર ધ ફેસ્ટિવલ, દિવાળીના તહેવાર પહેલાંના 3 મહિના પહેલાં, 3 મહિના અગાઉથી, ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ
એ સૌથી વ્યસ્ત સમય હોય છે ફોર ધીઝ યુનિટ્સ, એટલે કે આ એકમો માટે. દારૂખાનું તૈયાર થઈ ગયા પછી શું થાય છે? તો ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. દારૂખાનાનું રાષ્ટ્રના, આપણા ઇન્ડિયાના ખૂણે ખાંચરે ટ્રાન્સપોર્ટ એટલે કે વહન કરવામાં આવે છે, વાહનો દ્વારા તેને મોકલવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીઝ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. જોકે આ દારૂખાના બનાવતા જે એકમો છે નાના નાના, એમાં જે કામ કરવાની પરિસ્થિતિ છે એ સંતોષકારક જરાય નથી, એનાથી ઘણી દૂર છે. દેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ. કારણ કે તેમાં આવા એકમોની અંદર ચેક કરવા માટેની, ટેસ્ટ કરવા માટેની ફેસિલિટીઝ એટલે કે જે સગવડો છે એ બહુ જ ઓછી જોવા મળે છે. આગળ વધીએ. દેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિટી. તેમાં ફટાકડાની ગુણવત્તા કે એકરૂપતા જળવાઈ રહેવા માટેની જે ચેક કરવા માટેની જે સગવડો આપવામાં આવે છે બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે. એન્ડ હાર્ડલી, અને ભાગ્યે જ, એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. તેમાં ભાગ્યે જ કોઈ સુરક્ષાના માપદંડો પ્રમાણને ફોર્સ એટલે કે ચુસ્તપણે તેનું પાલન કરવામાં આવે છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડેન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. અને એટલા માટે જ આપણે દર વર્ષે ને વર્ષે શિવાકાશીમાં દારૂખાનાના ઉદ્યોગમાં અકસ્માતો વિશે સાંભળતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનું જે પેરેગ્રાફ અને લાઈન છે શેર કરીએ આપણે. ઓકે, જુઓ તમને સ્ક્રીન પર દેખાય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. દારૂખાનાનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેના વિશેની માહિતી મેળવવી હોય તો એ બહુ કઠિન કાર્ય છે, બરાબર. બિકોઝ, કારણ કે it is not considered safe to give everybody the details. કારણ કે દરેક વ્યક્તિને ફટાકડાની સાથે સંકળાયેલી બધી વિગતો આપવી એ સુરક્ષિત, સલામત ગણવામાં આવતું નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ. માત્ર ફક્ત થોડાક જ એવા ભરોસાપાત્ર વ્યક્તિઓ હોય છે કે જેમને શું કરવામાં આવે છે? આર ટોટ ધીસ આર્ટ. તેમને આ આગનો જે સ્પેલિંગ છે એ, આ જે આગ, ફટાકડાનો જે બનાવવાની જે કલા છે એ તેમને શીખવાડવામાં આવે છે. નવો પેરેગ્રાફ જોઈએ. ઇન મેની કન્ટ્રીઝ. ઘણા રાષ્ટ્રોમાં ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ઘણા રાષ્ટ્રોમાં આજની તારીખે પણ શું છે કે દારૂખાનાનો જે ઉપયોગ છે એ ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે કે વ્યક્તિગત, એટલે કે દરેક વ્યક્તિ માટે મંજૂરી, એની પરવાનગી આપવામાં આવતી નથી, બરાબર છે. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેસ. આવા રાષ્ટ્રોની અંદર શું હોય છે કે સાર્વજનિક પ્રદર્શન હોય ત્યાં સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ, કે જે ખાસ રીતે જેનું આયોજન કરવામાં આવ્યું હોય, વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ, નિષ્ણાતોની મદદ દ્વારા, આર એલાઉડ, તેમાં જ ફટાકડા ફોડવાની પરમિશન એટલે કે મંજૂરી, પરવાનગી આપવામાં આવે છે. અ ગ્રેટ. હવે આપણે આગળ જોઈએ, નેક્સ્ટ પેજ શેર કરીએ. પેજ નંબર 57 ઉપર આપણે જઈ રહ્યા છીએ. એના પહેલા વિભાગમાં દરેક જણ ધ્યાન રાખે. શું કહ્યું છે? અ ગ્રેટ ડીલ ઓફ કેર, એટલે કે ભારે કાળજી રાખવામાં આવે છે, ઇઝ ટેકન, લેવામાં આવે છે, ફોર સેફટી, સુરક્ષા માટે, એટ ધીજ ડિસ્પ્લેઝ. આવા સામાજિક પ્રદર્શનોમાં ફટાકડા ફોડવાની પરવાનગી તો આપવામાં આવે છે, પણ બહુ ભારે કાળજી પણ લેવામાં આવે છે સાથે. હાઉએવર, જો કે એનાથી ઉલટું ભારતમાં શું છે? સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. આપણે ભારતમાં તો નાના બાળકોને પણ ફટાકડા સાથે રમવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે આપણે શું કરવું જોઈએ? ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ત્યારે આપણા માટે મહત્ત્વનું બની જાય છે ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ, કે આપણે સૌ જે નિશ્ચિત સેફ્ટી રૂલ્સ એટલે કે સુરક્ષા માટેના જે નિયમો છે એનું આપણે પાલન કરવું જોઈએ. ઓકે, ચાલો હવે એની નીચેનો પેરેગ્રાફ. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. દારૂખાનું જે છે તેને ખૂબ કાળજીપૂર્વક સ્ટોર એટલે કે તેનો સંગ્રહ કરવો જોઈએ, હેન્ડલ્ડ એટલે તેનો વપરાશ કરવો જોઈએ, અને એટલું જ નહીં, તેને ખૂબ કાળજીપૂર્વક તેને ફોડવા જોઈએ, પ્રકાશિત કરવા જોઈએ. They should never be stored or unpacked
નિયર અ ફ્લેમ. બીજું, ફટાકડાને આપણે ક્યારેય પણ કોઈ આગની જ્વાળા જે જ્યોત હોય એની નજીકમાં ક્યારેય આપણે તેનો સંગ્રહ પણ ન કરવો જોઈએ કે ન તો તેનું પેકિંગ ખોલવું જોઈએ. ગેસ સિલિન્ડર, ગેસના બાટલાની નજીકમાં પણ આવું ન કરવું જોઈએ. ઓર હીટર કે પછી પાણી કે રૂમ ગરમ કરવા માટે જે હીટર આવે છે તે હીટરની નજીકમાં પણ આપણે ફટાકડા બિલકુલ ન મૂકવા જોઈએ. બરાબર. હવે આગળ જોઈએ. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથીસ ઓર નાયલોન ક્લોથીસ. કોઈપણ વ્યક્તિએ ફટાકડા ફોડતી વખતે કેવા પ્રકારના વસ્ત્રો ન પહેરવા જોઈએ? તો લાંબા, લૂઝ એટલે કે એકદમ ઢીલા, કે પછી નાયલોન એટલે કે રેશમી વસ્ત્રો કે જે શરીર સાથે ચીપકી જતા હોય, ચોંટી જતા હોય તેવા વસ્ત્રો આપણે ક્યારે ન પહેરવા જોઈએ? વેન લાઇટિંગ ક્રેકર્સ, જ્યારે આપણે ફટાકડા ફોડતા હોઈએ, પ્રકાશતા હોઈએ તે સમયે. હવે આગળ જુઓ. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ, અને કારણ કે આ દારૂખાનાની અંદર જે પાવડર એટલે કે દારૂગોળો વપરાશમાં લેવામાં આવે છે તે કેવો હોય છે? તો જોઈએ આપણે સામેના વિભાગમાં. ઇઝ પોઈઝનસ, એ દારૂગોળો ઝેરી હોય છે. દે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. અને આ દારૂગોળો ઝેરી હોવાના કારણે જ આપણે કોઈ પણ દારૂખાનું ન તો આપણા હાથમાં પકડી રાખવું જોઈએ કે ન તો આપણા ખિસ્સામાં મૂકી રાખવું જોઈએ. પછી શું કહું છે? ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. દારૂખાનું ઘરની અંદર તો ક્યારેય આપણે ફોડવું ન જોઈએ, એને સળગાવવું ના જોઈએ. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. બીજું, જ્યારે આપણે દારૂખાનું સળગાવવા જઈ રહ્યા છીએ, ફોડવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે એક્ઝેક્ટ દારૂખાના ઉપર કે ફટાકડા ઉપર, જે તે ફટાકડા ઉપર નીચા નમીને બહુ નીચા નમવું ના જોઈએ. બરાબર. પછી શું કહું છે? એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. બીજું, આપણે લોકોને ડરાવવા માટે પણ ક્યારેય ફટાકડાનો ઉપયોગ કે વપરાશ ન કરવો જોઈએ. બરાબર. તો આ રીતે ફટાકડાનો ઉપયોગ આપણે ફોડતી વખતે ઘરની અંદર બિલકુલ કરવો જોઈએ નહીં. હવે આગળ જોઈશું. તો કયું છે? ઓકે, હવે આગળ વધીશું કે દારૂખાનાનું આપણે ક્યારેય પણ લોકોને ડરાવવા માટે ઉપયોગ ન કરવો જોઈએ. હવે કહું છે એ જ ફકરામાં નીચે, ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, જો આપણે આટલા બધા સાવધાન કાળજીવાળા રહીએ છતાં પણ યુ ડુ ગેટ અ બર્ન, ધારો કે તમે દાઝી જાઓ છો ફટાકડા સળગાવતી વખતે, ત્યારે શું કરવાનું? ગો ટુ એ ડૉક્ટર, તાત્કાલિક ડૉક્ટર પાસે જાઓ. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, ઉપર કોઈ તેલ કે મલમ લગાવવાની જગ્યાએ ડૉક્ટર પાસે જાઓ અને ઈલાજ કરાવો. હવે આપણને સૌથી છેલ્લો નીચેનો પેરેગ્રાફ શું કહે છે જોઈ લઈએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન, એટલે આપણે કાળજી રાખીએ. કન્સિડરેશન એટલે ગંભીરતાપૂર્વક વિચારીએ તો શું થાય છે? વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ, આપણે આપણો જે મનપસંદ દિવાળીનો તહેવાર છે તેને બનાવી શકીએ છીએ. કેવો બનાવી શકીએ છીએ? અ મચ સેફર વન, એટલે કે વધુ સુરક્ષિત, વધુ સલામત બનાવી શકીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું લેસન નંબર 5 કમ્પ્લીટ થાય છે. આપણે આ પૂરા લેસનમાં આજે ફટાકડા લગતી માહિતી, તે ઉપરાંત સવાલ જવાબ એ બધું મોકલ્યું છે. બરાબર છે. તો આ રીતે આપણું અહીંયા લેસન નંબર 5 કમ્પ્લીટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને પણ આ પાઠ ઉપરથી દારૂખાનું કેવી રીતે ફોડવું જોઈએ અને કયા કયા આપણે સુરક્ષાના પગલાં અને અનુસરવા જોઈએ તે ખ્યાલ આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિડીયો કમ્પ્લીટ થાય છે. જય શ્રી સ્વામિનારાયણ.